હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાનું છે રોટલીનું શાક. તો રોટલીના શાક બનાવવા માટે મેં 3 મીડિયમ સાઇઝની રોટલી, જે આપણે બપોરે બનાવી હોય અને વધી હોય એનું શાક બનાવવાનું છે. તો એને મેં નાના નાના પીસ કરી લીધા છે. એ 3 રોટલીના આપ જોઈ શકો છો મીડિયમ સાઇઝના એના પીસ કરી લેવાના છે. ત્યારબાદ લસણની કળીઓ ફોલેલી છે એ એડ કરવાની છે, છાશ એડ કરવાની છે અને મસાલા એડ કરવાના છે. એક પેનમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું. તેલ ગરમ થઈ ગયું છે એટલે લસણની કળીથી આપણે રોટલીના શાકનો વઘાર કરવાનો છે. તો આપ જોઈ શકો છો આ રીતે આપણે લસણની કળી વઘારી અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે સાતળી લેવાની છે. ત્યારબાદ હિંગ નાખવાની છે અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી છે લાલ મરચું પાવડર એડ કરવાનું છે. ત્યારબાદ આ રોટલીના પીસ કરેલા છે તે એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે એક વાટકો, મોટો વાટકો છે એ છાશ લીધેલી છે એડ કરી દેવાની છે. ત્યારબાદ અડધી ચમચી મીઠું એડ કરી લેવાનું છે. ત્યારબાદ સરસ રીતે મિક્સ કરી અને ધીમા તાપ ઉપર એને ચડવા દેવાનું છે શાકને. ત્યારબાદ એકદમ સરસ રીતે આ ચડી જાય ત્યારબાદ આપણું રોટલીનું શાક તૈયાર છે. આપ જોઈ શકો છો એકદમ મસ્ત ટેસ્ટી થાય છે. રેડી છે છાશવાળું રોટલીનું શાક.